ઘણા ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાં ઉલ્લેખ છે કે જો કોઈ વ્યક્તિ મૃત્યુ સમયે ભગવાનને યાદ કરે અથવા તેમના ચહેરા પર ભગવાનનું નામ હોય તો તે વ્યક્તિને મોક્ષ મળે છે. પરંતુ કેટલાક ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે રાજા દશરથે શ્રી રામનું નામ લીધું હતું. મૃત્યુ થયું પણ તે પછી પણ તેમને મોક્ષ ના મળ્યો. રામાયણમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે રાજા દશરથને મૃત્યુ સમયે સમજાયું કે શ્રી રામ ભગવાનના વિષ્ણુના 7મા અવતાર છે, જેમણે તેમના પુત્ર તરીકે પૃથ્વી પર અવતાર લીધો છે. મૃત્યુ સમયે જ્યારે રાજા દશરથે રામનું નામ ઉચ્ચાર્યું ત્યારે તેમની ઈચ્છા હતી કે તેઓ પૃથ્વી પર વધુ સમય જીવે અને રામલીલા જોઈ શકે. રામાયણમાં કહેવાયું છે કે મૃત્યુ સમયે રાજા દશરથને દુઃખ હતું કે તેઓ શ્રી રામના કાર્યોને જોઈ શકશે નહીં અથવા તેમને મળેલા શ્રાપને કારણે તેમના સાક્ષી બની શકશે નહીં. આવી સ્થિતિમાં ભગવાન વિષ્ણુ તેમની ઈચ્છા જાળવતા હતા. ત્યારે શ્રી હરિએ પોતાની લીલાના અંત સુધી સ્વર્ગમાં રાજા દશરથને રામ સ્વરૂપે જોવાનું વરદાન આપ્યું હતું. રાજા દશરથના મૃત્યુ પછી તેમને સ્વર્ગમાં રહીને શ્રી રામની લીલા જોવાની તક મળી અને જ્યારે શ્રી રામનો સમય પૂરો થયો ત્યારે રાજા દશરથ વૈકુંઠ ધામ ગયા. રામાયણમાં ઉલ્લેખ છે કે તમારા બ્રાહ્મણોમાં રાજા દશરથ એકમાત્ર એવા વ્યક્તિ હતા જેમણે મૃત્યુ પછી સ્વર્ગનો આનંદ માણ્યો અને મોક્ષ પ્રાપ્ત કર્યા પછી વૈકુંઠ ધામ પહોંચ્યા.